Today we will start our the unit 4 topic. The topic name is the CNC Turning Center part programming with the ISO G code and M code. So this is not a relevant with any CNC machine directly, like a CNC, the numeric simulator, Fanuc simulator, Haas simulator, like that. This is a worldwide same the G code and M code concept. Don't compare with any book and don't compare with any J controller when you are the training as a physical training on the CNC machine. So today objective is CNC part programming, but for what? For the turning machine. So today our first example is this. Example is write the CNC turning part program code for the given figure and assume the last point, right side last point, this point, the right side center last point is 0, 0. પહેલા ફિગરમાં ધ્યાન રાખજો, પછી કોડ જોઈએ. રાઈટ સાઈડનો આ જે છેલ્લો પોઈન્ટ છે જીઓમેટ્રીનો, એ જીઓમેટ્રીના કોડને આપણે જે કોઓર્ડિનેટને કહીશું 0, 0. આ ફિગર માટે આપણે યુઝ કરશું એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ મેથડ. લિનિયર ઇન્ક્રીમેન્ટ કરીએ આપણે, લિનિયર ઇન્ક્રીમેન્ટ કે અહીંથી આમ સીધા ગયા ઉપર, અહીંથી આમ સીધા ઉપર, પછી આ એનો એન્ડ પોઈન્ટ આવ્યો, એને આપણે 1 નંબર કહીએ. બરાબર. એનો જે કોઓર્ડિનેટ કેટલો થાય? તો આ પોઈન્ટ ઉપર બે પોઈન્ટ લખવાના આવે તમારે, એક એક્સ લખવાનો આવે અને એક ઝેડ લખવાનો આવે. તો આ પોઈન્ટ ઉપરનો એક્સ કેટલો? when you write the as coordinate in the CNC turning machine, lathe machine માટે કોઓર્ડિનેટ લખી રહ્યા છો ત્યારે જે પોઈન્ટ ઉપર ઊભા છો, where you stand any point, please write the diameter of that point. તો આ પોઈન્ટ ઉપર ડાયામીટર કેટલો છે? તો 20, 20. અને Z માં કોઈ છે ડિસ્પ્લેસમેન્ટ? ના, Z 0. Okay. Then we move the left side like in this direction. આપણે લેફ્ટ સાઈડ મૂવ કરીશું. ઓકે, એને પોઈન્ટ નંબર આપીએ આપણે 2. 2 નંબરનો એક્સ અને ઝેડ કેટલો? તો ડાયામીટર રહેશે 20 અને ઝેડ રહેશે -15. Now we go to the up side. The third coordinate here. The third coordinate having the diameter 25 and the Z value is -15, same value on the last point. Now we go to the linear left side. The fourth number, the diameter of that point is 25 and Z value is -35. Okay. Because we calculate every distance from the origin. Here we use the absolute coordinate system. The 5 number, then move the upward. 5 number having the diameter 30 and Z value -35. The 6 number having the diameter 30 and Z value -60. Then we move the upward. કેમ? તો આપણે ટૂલને જ્યારે અહીંથી એંગેજ થાય છે, ટૂલ આ જે પ્રોફાઇલ કટ કરે ટૂલ આખી, બરાબર, જે તમને રેડ ડોટ દેખાય છે ને સ્ક્રીન ઉપર, મેં અહીંયા ટર્ન કરાવ્યું, એ જે પ્રોફાઇલ કટ કરે આખી, પછી
ટૂલ એની ફિગરમાંથી ટૂલ એની જીઓમેટ્રી જે છે આપણી ટૂલની સોરી વર્કપીસની ત્યાંથી થોડું બહાર નીકળે અને પછી એની રિટર્ન હોમ પોઝિશન પર જાય. તો આને આપણે 7 નંબર આપીએ. ઓકે, તો 7 નંબર એનો કોઓર્ડિનેટ તો 30 થી ઇન્ક્રીઝ કરી દઈએ 10 mm. તો x છે 40 સેફટી માટે ઇન્ક્રીઝ કરીએ છીએ, કોઈ એનું સ્પેશિયલ સાયન્ટિફિક રીઝન નહીં, પણ સેફટી પર્પઝ. એવું નહીં કે ત્યાં ટૂલ એંગેજ વર્કપીસ જોડે છે એટલે આપણે 10 ઇન્ક્રીઝ કરીએ, એમ નહીં. નાઉ in this condition the home position of the tool home position જેને આપણે મશીન 0 કહીએ એ મેં અહીંયા ગ્રીન સર્કલ કર્યું બરાબર ઉપર, એટલે છે વર્ક 0 એ અહીંયા આપણે મૂક્યું, જે આપણે 0 0 લખ્યું ત્યાં આપણે વર્ક 0 મૂક્યું. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની કોડ લખવાની? તો પહેલા ટૂલ આગળના પ્રોગ્રામમાં કોઈ બી જગ્યાએ પડ્યું હોય તો પહેલા ક્યાં જાય ટૂલ? તો એના હોમ પોઝિશન ઉપર. તો ટૂલનો પહેલો જ પોઈન્ટ આવશે હોમ પોઝિશન. તો આ છે પહેલો કોડ એના હોમ પોઝિશન માટે. હું શોર્ટમાં હોમ લખું છું. બરાબર, આ પહેલી લાઈન આપણે લખીએ ને એવું તમને બતાવું ધીરે ધીરે, પણ આ પહેલી લાઈન આપણે હોમ પોઝિશન માટે લખીએ. ચલો, ટૂલ હોમ પોઝિશન પર પહોંચી જાય ને, ઓકે, પહેલી લાઈન N10. હવે ટૂલ જ્યારે હોમ પોઝિશન પર પહોંચી જાય ને પછી આપણે મશીનને બેઝિક કોડ આપવાના હોય. કેવા કોડ? તો આપણું નોર્મલ ટ્રાવેલ મારું રેપિડ રહેશે. એના પછી એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ યુઝ થશે. આ બધા ડાયમેન્શન જે આ 15, 20, 25, 30 આ જે ડાયમેન્શન લખ્યા એ જે બધા ડાયમેન્શન મારા MM માટે રહેશે. અને હું જે ફીડ આપીશ આજે મેન્યુફેક્ચરિંગ કટ કરવા માટે, હું જે ફીડ આપીશ મશીનિંગ માટે, તો એ ફીડ મારી MM પર રિવોલ્યુશન રહેશે. ઓકે, તો આ રીતે બેઝિક ઇન્સ્ટ્રક્શન મશીનમાં ફીડ કરવી પડે. જે મશીનને ખ્યાલ આવવો જોઈએ ને કે એને શું, એને જે ફિગર તમે આપી રહ્યા છો જીઓમેટ્રી કોઓર્ડિનેટ લખશો એ જે બધા કોઓર્ડિનેટ કેવી રીતે છે. તો પહેલું હોમ પોઝિશન ઉપર, તો હોમ પોઝિશન ઉપર આ પહેલી સાઇન છે પર્સન્ટેજની. આ જે પર્સન્ટેજની સાઇન મતલબ એની ફાઇલ નંબર કહેવાશે. એને આપણે પ્રોગ્રામ આઈડી ના નામે ઓળખીએ છીએ. પ્રોગ્રામ આઈડી ના નામે ઓળખીએ છીએ. 1001 એ જે પ્રોગ્રામ આઈડી છે એને PID લખો. ચલો, અહીંથી આપણે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરશું. N10 આ જે લાઈન છે N વાળી આખી ઊભી કોલમ, એ શું છે? સિરિયલ નંબર. તો N10 પહેલી લાઈન એટલે આપણે એને 10 નંબર આપ્યો, બીજી લાઈનને 20 આપ્યો, ત્રીજી લાઈનને 30 આપ્યો, then 40, then 50, then 60, like that. પહેલી લાઈન G28 જે હોમ પોઝિશન ઉપર ટૂલને પાછો જવાનો કમાન્ડ છે. G28 U0 and the W0. હવે U અને જે W પણ જે એના જે સેકન્ડરી કોઓર્ડિનેટ સિસ્ટમ મેથડ છે CNC ની, કે જે U એના X જોડે રિલેટ છે અને W એ એના Z જોડે રિલેટ છે. બરાબર, એટલે X0 અને Z0 એના મશીનના, એટલે એને આપણે મશીન 0 કહીએ છીએ. તો મશીન 0 અહીંયા છે. એક્ઝામ્પલ તરીકે મેં અત્યારે રાઈટ સાઈડ ઉપર રાખ્યું છે મશીન 0. અને ઓરિજિનલી મશીન મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ ને ત્યારે મશીન ઉપર ટૂલની હોમ પોઝિશન રાઈટ સાઈડ જ હોય છે, સામેની બાજુ. પહેલી લાઈન યાદ રાખો છોકરાઓ, બાય ડિફોલ્ટ ત્યાં હોમ પોઝિશન છે. આ જે મશીનની હોમ પોઝિશન છે, ટૂલને ફર્સ્ટ ટાઈમ ત્યાં પાછું લઈ જ જવાનું. જીઓમેટ્રી કોઈ બી હોય, પણ આની હું જે પહેલી તમને 5 કે 6 લાઈન કહું ને એ જે દરેક CNC કોડ માટે સરખી આવશે. સેકન્ડ N20 G00 એટલે રેપિડ મૂવમેન્ટ. G90 means our coordinate system is absolute coordinate system. G95 is
our feed mm per revolution, G21 is our all geometry dimension is mm. તો આ ચાર કોડ જે છે 0, 90, 95, 21 આ ચાર કોડ તમારે બેઝિકલી ત્યાં લખી દેવાના, બરાબર? બીજી લાઈનમાં તમને મીનિંગ બી સમજાઈ ગયું, મેં તમને મીનિંગ બી કીધું દરેક કોડનો. એક્ઝામમાં એવું પૂછાય કે એક્સપ્લેન એની 4 જી કોડ, તો આ રીતે જે ચાર જે જી કોડ લખીને ચાર જે જી કોડના મીનિંગ લખી દેવાના કે G00 ડેશ રેપિડ મૂવમેન્ટ, G01 ડેશ જો લિનિયર મૂવમેન્ટ, કોઈને આ યાદ આવે G90 તો G90 ડેશ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ. હવે ટૂલને તમે મશીનને આમ જે બેઝિક કમાન્ડ આપી દીધા, બરાબર, જીઓમેટ્રી પરના. નાઉ વી ગો ટુ ધ થર્ડ લાઈન, N30. હવે N30 શું છે કે આપણે ટૂલ પોસ્ટ ઉપર બહુ બધા ટૂલ લગાવેલા છે, એમાંથી આપણે જે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ જોઈએ છે ટર્નિંગ માટે અથવા તો સરફેસ ફિનિશિંગ માટે, તો એરિયો જે ટૂલ લેવાનું આપણે, તો આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એ ટૂલ મારું સ્ટેશન 1 ઉપર છે, બરાબર? ચલો જોઈએ. N30 થર્ડ નંબરનું બ્લોક, M06 ટૂલ ચેન્જ કરવાનો એમ કોડ જે મિસેલિનિયસ કોડ છે, એમ કોડ M06 એ ટૂલ ચેન્જ માટેનો કમાન્ડ છે, એટલે જે ટૂલ તમારું ચેન્જ થઈ જાય પાછું હોમ પોઝિશન પર જઈને. એના પછી T01 એટલે ટૂલ સ્ટેશન નંબર ઉપરનું 01 નંબરનું ટૂલ, અને બેક ટુ બેક જે 01 છે એ બેક ટુ બેક 01 એ ટૂલ સ્ટેશન ઉપર જે 01 નંબરનું ટૂલ છે એની ફાઇલ. હવે ફાઇલમાં શું હોય, તો ફાઇલમાં ટૂલની નોઝ રેડિયસ હોય, ટૂલની લેન્થ હોય, બરાબર, ટૂલ પર લાગેલા ટોટલ નંબર ઓફ ટીપ હોય, ટૂલ ડાયામીટર હોય, કે જેને આપણે ક્લાસમાં જોયું હતું ટૂલ રેડિયસ કમ્પેન્સેશન અને ટૂલ લેન્થ કમ્પેન્સેશન. તો એમાં એ યુઝ થઈ શકે, એટલે જે સેફટી રાખીને ટૂલ કામ કરે. તો થર્ડ નંબરનો કોડ છે ટૂલ ચેન્જ કરવાનો કોડ છે. ફોર્થ નંબરની લાઈન છે, હવે ટૂલ તમે બદલી કાઢ્યું, હવે તમારે સ્પિન્ડલ ચાલુ કરવાનું. નાઉ ટર્ન ધ સ્પિન્ડલ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. કેમ ક્લોકવાઇઝ ડાયરેક્શન? કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગનો નિયમ છે, જે સાઈડ ટૂલ હોય એ સાઈડ આપણે સ્પિન્ડલને ટર્ન કરાવીએ છીએ, બરાબર? તો N40 સ્પિન્ડલની સ્પીડ રાખી મેં અત્યારે 600, એટલે 600 મતલબ શું, 600 RPM, અને એને S તરીકે લખાશે, S600. હવે સ્પિન્ડલને ક્લોકવાઇઝ ચાલુ કરવાનું છે, તો એની માટે M03 સ્પીડ આપી દીધી, પણ તમે એને સ્ટાર્ટ ના કરાવો તો સ્પિન્ડલ ચાલુ થાય નહીં. તો M03 સ્પિન્ડલ સ્ટાર્ટ કરવા માટે, અને M07 જે સ્પિન્ડલ ઉપર તમારું કુલન્ટ સ્પ્રે થાય છે, સ્પિન્ડલ ઉપર તમારું કુલન્ટ સ્પ્રે થાય છે, M07. હવે પાંચમા નંબરની લાઈન જોઈએ, N50. સિસ્ટમમાં સ્પિન્ડલ ચાલુ થઈ ગયું, મતલબ આ જે રહ્યું આપણું ક્લોકવાઇઝ રોટેશન ચાલુ થઈ ગયું, ટૂલ ને બધી આપણું ટૂલ સ્ટેશન ઉપર ટૂલ નંબર 1 આવી ગયું મેન્યુફેક્ચરિંગ માટેનું. તો આ જે સિસ્ટમ બધી સ્ટાર્ટ થઈ ગઈ. આપણું ટૂલ હોમ પોઝિશન પર છે અત્યારે, રાઈટ સાઈડ, ત્યાંથી 00 પર લાવવું પડે. આમ મેં બ્લુ કલરની એક લાઈન દોરી, જો ખ્યાલ આવી જાય તો તમને, બરાબર? આ હોમ પોઝિશન પરથી ટૂલને અહીંયા 00 પર લાવવું પડે, અને અહીંયા કોઈ જે મેન્યુફેક્ચરિંગ નથી થતું, અહીંયા કોઈ જ મેન્યુફેક્ચરિંગ નથી થતું, એટલા માટે અહીંયા આપણે 00 કોડ યુઝ કરશું. આ જ્યાં બ્લુ લાઈન પાસ થઈ કે જે હોમ પોઝિશન પરથી ટૂલ એના વર્કપીસના 00 સુધી આવ્યું, ત્યાં કોઈ જ પ્રકારનું મશીનિંગ થતું નથી, એટલે આપણે એને રેપિડ ટ્રાવેલ કરાવીશું.
એટલે રેપિડ ટ્રાવેલ કરવા માટે G00, dear student, please check the N50 line. G00, then the coordinate x0, z0. G00, then the coordinate x0, z0. તો આ x0 z0 એટલે અહીંયા આવી ગયું પહેલા નંબરના પોઈન્ટ ઉપર જે આપણે 0 નંબર બોલીએ છીએ 0,0 ઉપર આવી ગયું ટૂલ યસ બરાબર 0,0 ને જો રાઉન્ડ કર્યું ત્યાં ટૂલ આવી ગયું નાવ ટૂલને અહીંયા 0,0 થી ઉપરની ડાયરેક્શનમાં જવાનું છે ટૂલને અહીંયા 0,0 થી ઉપરની ડાયરેક્શનમાં જવાનું છે તો એ કેવી મૂવમેન્ટ છે છોકરાઓ લિનિયર મૂવમેન્ટ છે કે રોટેશનલ મૂવમેન્ટ છે 0 થી 1 પોઈન્ટ લિનિયર મૂવમેન્ટ હા 0 થી 1 પોઈન્ટની લિનિયર મૂવમેન્ટ તો આપણા જી કોડના લિસ્ટમાં લિનિયર ટ્રાવેલનો કયો કોડ છે G01 તો N60 નંબરની લાઈન N60 G01 અને 1 નંબરનો જે કોઓર્ડિનેટ છે એનું કોઓર્ડિનેટ વેલ્યુ x20 z0 x20 z0 then f.3 એના પછી f.3 એટલે f શું છે ફીડ હવે ફીડ મેં કેમ અહીંયા લખી તો ફીડ અહીંયા એટલા માટે લખી કે આ 60 નંબરની લાઈનથી ટૂલ અને વર્કપીસનું એંગેજ પોઝિશન ચાલુ થાય છે ટૂલ અને વર્કપીસ બંને એકબીજા સાથે મેન્યુફેક્ચરિંગ કરવા માટે એંગેજ થાય છે એટલા માટે ફીડની લાઈન ત્યાં લખી મેં હવે એના જે પછી આપણે ફીડ લખવાની નહીં આવે કારણ કે ફીડ કેવો છે એકવાર ચાલુ કરી તમે એટલે ફીડ એવરી પોઈન્ટ ઉપર જે કન્ટિન્યુ રહેશે then we go to the 1 number to the 2 number we go to 1 number to the 2 number N70 G01 the linear code x20 z-15 x20 z-15 એટલે એનો સેકન્ડ પોઈન્ટ કોઓર્ડિનેટ આવ્યો કે આપણે ઉપર પહેલા કોઓર્ડિનેટ લખી દીધા ને એ આપણને અહીંયા જે હેલ્પફુલ થાય આપણે સીધા જ લખી શકીએ આપણે જેમ કે આપણે એના પછીની નેક્સ્ટ લાઈન જોઈએ N80 3 નંબરનો પોઈન્ટ 2 થી 3 નંબર લિનિયર મૂવમેન્ટ તો G01 x25 અને z-15 એ અહીંયા ઉપર આપણે લખ્યા હતા 3 નંબરના કોઓર્ડિનેટ અહીંયા ઉપર આપણે 3 નંબરના કોઓર્ડિનેટ લખેલા છે એટલે આપણે એ જે ડાયરેક્ટ અહીંયા જ લખી શકીએ છીએ અને ડિયર check the every block having the ending semi-comma sign without semi-comma CNC not understand the you complete the block or not if you write the semi-comma then and then CNC understand you write the complete one block so you need write every line has a semi-comma end now third number to the fourth number N90 G01 x25 and z-35 25 minus 35 now we write the up to 6 now we write up to 6 because all point having the linear travel so here N110 the point is 6 number point
એના પછી N120, તો ત્યાં આપણે હવે 6 નંબરથી જે 7 નંબર, પ્લીઝ સી ધ 6 નંબર ટુ 7 નંબર પાથ. 6 નંબરથી 7 નંબરનો પાથ જુઓ, જે લેફ્ટ સાઈડ ઉપર છે. તો 6 number to 7 number path, there is no material. There is no material. So we need this travel in the rapid movement. ત્યાં કોઈ જાતનું મટીરિયલ નથી, સો આપણે આ જે ટ્રાવેલ શેમાં કરાવીશું? તો જે રેપિડ મૂવમેન્ટમાં. આ રીતે જે છેલ્લો જે બેક સાઈડ જવાનો કોડ લખીએ ને આપણે, એ આપણે 00 માં લખશું. તો N120 000 X40 Z-60. અહીંયા આપણું મશીનિંગ કમ્પ્લીટ થઈ ગયું. નાઉ નીડ ટુ ટૂલ ગો ટુ હોમ પોઝિશન. ટૂલને અહીંથી હોમ પોઝિશન પર મોકલવાનું છે, બેક સાઈડ. Then again we write the N130 G28 U0 and W0 for go to tool home position. Here we start the 2 point, the spindle we start and the coolant we start. So when we write the code for the tool going to home position, at that time we stop the coolant. So we write the M09. So we write the M09 in the line number 130. The 140, the spindle stop command M05. The 140 spindle stop command M05 and point 150, the CNC machine, the program stop and rewind this program, set for the next object. આ ટોટલ જે બ્લોક લખ્યો તમે, એના 3 ભાગ પડે છે. આ ટોટલ બ્લોકના 3 ભાગ પડે છે. પહેલો પાર્ટ percentage થી લઈને N50 સુધીનો. પહેલો પાર્ટ percentage થી લઈને N50 સુધીનો. જો રાઈટ સાઈડ તમને એક બોક્સ દેખાશે, હા, જો બોક્સ આવી ગયું ને રાઈટ સાઈડ, આ પાર્ટને કહેવાય છે હેડર પાર્ટ. આ પાર્ટ તમે એવરી મશીનિંગમાં જોશો ને, એવરી લેથના મશીનિંગમાં 99.99% સેમ આવશે. બરાબર? હા, હજુ એકવાર કહું, ડોન્ટ કમ્પેર વિથ ધ CNC મશીન પ્રેક્ટિકલ, બીકોઝ અમુક પોઈન્ટ એવા ફેર છે, જેમ કે અહીંયા સ્પિન્ડલ સ્ટાર્ટ કરીએ છીએ આપણે, તો S600 ને M03 જ આપીએ છીએ. તો ત્યાં એવી રીતે લખાય છે, અમુક CNC માં G96 અથવા 97 લખો એમ. તો લાઈક દરેક કંટ્રોલરના અમુક કોડ અલગ હોય, બાકી બેઝિક જે સ્ટ્રક્ચર આ રીતનું જ આવે. હવે સેકન્ડ જે કમ્પોનન્ટ છે 60 થી લઈને 120 સુધીનો. હા, આજે 60 થી લઈને 120 સુધીનો જે કમ્પોનન્ટ છે, એને આપણે આજે પ્રોગ્રામ બોડી કહીએ છીએ. પ્રોગ્રામ બોડી શું કામ કરે? તો તમે જે કોર્ડિનેટ લખ્યા ને,
1 2 3 જે પોઈન્ટ ઉપર કોર્ડિનેટ લખ્યા ને 1 2 7 એ સાથે સાથ કોઓર્ડિનેટનો યુઝ અહીંયા કરવાનો. પહેલા મુવમેન્ટમાં ફીડ આવી જોઈએ, બાકી તમારે એક્ઝેડ લખતા જવાનું છે. અને આ જે થર્ડ નંબરનું 3 લાઈનનું બોક્સ છે N130 to N150 એ જે તમારું ફૂટર કહેવાશે. આ જે શેડ કર્યો ફૂટર અને હેડર દરેક પ્રોગ્રામમાં સેમ રહેશે. We go to the next example, the example number 2. Write the CNC, the turning part program for the given figure. Figure has small changes. In the first figure there is no radius. First figure માં કોઈ જે radius નથી. In this figure there is 2 radius. તો આપણે હવે અહીંયા જોઈ લઈએ. પહેલા સૌથી પહેલા ફિગર આવે એટલે ફિગર દોરી દેવાની. ફિગર દોરીને પહેલું જ કામ કોઓર્ડિનેટ લખવાના. તો આપણું 0 0 ક્યાં આવશે? તો ફિગરની રાઈટ સાઈડે પહેલું 0 0. ચલો આ પહેલો પોઈન્ટ એને આપણે 0 0 કહીએ છીએ. Now we go to the path. આપણે 0 0 થી જે પહેલો પાથ કયો છે તો જે સર્ક્યુલર પાથ છે, સર્ક્યુલર પાથ છે, બરાબર. સર્ક્યુલર મુવમેન્ટ કેવી છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. તો એનો કોડ કયો આવે એન્ટી ક્લોકવાઇઝ નો? G0. એ જે કમ્પ્લીટ થાય છે, આપણો કર્વેચર પાથ જે કમ્પ્લીટ થાય છે એને કયો પોઈન્ટ આપશું? 1. કર્વેચર પાથ કમ્પ્લીટ થયો, હવે સ્ટ્રેટ પાથ આવ્યો, લિનિયર પાથ. તો લિનિયર પાથ માટે G01 અને જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાં પોઈન્ટ નંબર આપ્યું 2. 2 નંબર થી આગળ 3 નંબર, 3 નંબર થી આગળ 4 નંબર. હવે 2 થી લઈને 1 થી લઈને 4 સુધી એ તમારું લિનિયર પાથ છે. 0 થી 1 રોટેશન હતું અને 1 થી લઈને 4 સુધી લિનિયર પાથ છે. બટ 4 to 5 કેવું છે? તો કર્વેચર. 4 to 5 કેવું છે? તો કર્વેચર, બરાબર. તો 4 to 5 કર્વેચર. તો કેવી મુવમેન્ટ? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. કયો કોડ? G02. ગુડ. હવે 5 to લઈને 6 સુધી લિનિયર મૂવમેન્ટ. G01. G01 અને 6 થી લઈને 7 સુધી G01. G00. So હા મશીનિંગ નથી ત્યાં. હા સર. બરાબર. ચલો. Now we start the CNC part program code. So I talk with you again. Starting from the percentage is a part program ID. Here check the 1002. We write the second program, so we write 1002. If we write the third program, we write 1003. If we write the fourth program, we write 1004, like that. હેલો હા સર, ત્યાં ગમે આપણે એક્ઝામમાં ગમે તે નંબર લખીએ કઈ લખાય. ઓકે, બરાબર. N10 થી લઈને ત્યાં સુધી ફિક્સ કમાન્ડ યાદ રાખી લેવાનો. N50 સુધી, N10 થી લઈને N50 સુધી
જો તમે સ્નેપશોટ ક્રિએટ કર્યો હોય તો જોઈ જુઓ જરા ફોટામાં, ત્યાં પહેલા 5 બ્લોક જે લખેલા રહ્યા એ સેમ જ છે. કે પહેલા ટૂલને હોમ પોઝિશન પર મોકલી દેવાનું, એટલે G28U0W0, then the semicomma, then the input G code, basic G code as a G00 is a rapid movement, G90 as a absolute, G95 as a speed mm per revolution, G21 is the metric mode. હેલો હમ. સર, આ તમે N20 G00 લખ્યું તો એ કઈ જગ્યાએ રેપિડ મુવમેન્ટ કરશે? જો તમે પ્રેક્ટિકલી જ્યારે ચેક કરો ને ત્યારે G00 લખ્યું, મતલબ ભૂલથી ક્યાંય ખાલી X અને Z બી લખી દો ને તમે એના જે પછીની કોઈ બી લાઈનમાં, બરાબર, G ના લખો તમે તો એનો જે G00 નો કોડ જે મિનિંગ કહેવાય ને રેપિડ મુવમેન્ટ, એ ચાલુ જ રહે, બરાબર. એટલે જ્યારે આપણે એના હોમ પોઝિશન પરથી વર્ક 0 સુધી આવવા માટે આપણે અહીંયા ફરીથી લખીએ છીએ N50 માં G00 ફરીથી લખીએ છીએ, પણ જો ના લખીએ ને તો બી ચાલે. અને આનું જે મિનિંગ કહેવાય ને ઇફેક્ટ G00 ની, એ બ્લોક પૂરો થતા પૂરી નહીં થઈ જતી, ખાલી એ પાછળ ચાલુ રહે છે. એટલે એવા G કોડ છે કે જેની ઇફેક્ટ એ બ્લોકમાં તો ખરી જ, પણ તમે નેક્સ્ટ બ્લોકમાં બીજો કોઈ G કોડ ના લખો ને ત્યાં સુધી ચાલુ રહે. એને આપણે ગ્રુપ કહેવાય છે, મોડેલ G કોડ ગ્રુપ. મોડેલ G કોડ ગ્રુપ. તો સર અહીંયા G00 ના લખીએ તો ચાલે? N20 માં લખવું જ પડે? અને યાર લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. તમે 2 વખત G00 લખવામાં તકલીફ પડશે? ના સર, કઈ નહીં. હા, તો પછી એને કહેવાય મોડેલ કોડ. અને જે બી G કોડ નો મિનિંગ, એનું ઇફેક્ટ એ બ્લોક સુધી જ રહે. સપોઝ તમે 30 માં એવું લખ્યું G04, તો G04 શું છે? ડ્વેલ કમાન્ડ છે, એટલે તમારું મશીન સ્ટોપ થઈ જશે. પણ એ કોડની તમે સેકન્ડ આપી હશે G00F10, એટલે 10 સેકન્ડ સુધી એ મશીન સ્ટોપ થઈ જશે. તો અને એ 10 સેકન્ડ પૂરી થઈ જાય ને પછી નેક્સ્ટ લાઈનમાં એની કોઈ ઇફેક્ટ ચાલુ ના રહે, એ ખાલી બ્લોક સુધી જ રહે. એને કહેવાય નોન મોડેલ કોડ. તો G કોડના 2 ગ્રુપ છે, મોડેલ ગ્રુપ અને નોન મોડેલ ગ્રુપ. ચલો, N50 સુધી ફિક્સ. હવે N60 થી લઈને N120 સુધી, N60 થી લઈને N120 સુધી એ તમારો બોડી પાર્ટ આવ્યો. નાઉ ચેક ધ N60 નંબર લાઈન. G03, કેમ G03 લખ્યું? કારણ કે આપણો પહેલો જ પાથ કેવો છે? તો જે કર્વેચર પાથ, એન્ટી ક્લોકવાઇઝ કર્વેચર પાથ. G03, then the coordinate of the last point of curvature, the 1 નંબરનું કોઓર્ડિનેટ શું આવે? તો x. અહીંયા ડાયામીટર કેટલો છે 1 નંબર ઉપર? 16. અને એની z વેલ્યુ -8. અહીંથી z માં કેટલું બેક આવે? 80. -8. 8. એ 1 to 2 તો લિનિયર કોડ, એટલા માટે આપણે G01 લખ્યું. અને એનો 1 જે 2 નંબરનો કોઓર્ડિનેટ છે છેલ્લો, કે જેની x વેલ્યુ છે 16 અને z વેલ્યુ છે -20, તો એ આપણે લખી x16 z -20. થર્ડ નંબર છે 2 થી 3, એ જે લિનિયર, એટલે G01 x21 z -20, G01 x21 z -20.
એના પછી નેક્સ્ટ કોડ છે 324 G01 X21 Z-33. હવે જે ફિફ્થ નંબરનો કોડ આવે છે ત્યાં શું છે 425 કેવો છે કર્વેચર પાથ 425 આજે કર્વેચર પાથ એટલે એની માટે કયો કોડ આપણે લખ્યો G02 તો G02 X25 Z-35 5 નંબરના પોઈન્ટનું કોઓર્ડિનેટ અને એની જે રેડિયસ કેટલી છે 2 mm રેડિયસ અહીંયા આપી છે ને ફિગરમાં રેડિયસ 2 એટલે R2 જેમ આપણે અહીંયા શરૂઆતમાં રેડિયસ 8 હતી અહીંયા રેડિયસ 8 હતી તો શું કર્યું Z-8 પછી રેડિયસ 8 લખી અને ફીડની વેલ્યુ આપી દીધી પહેલું જ જ્યારે એંગેજ થાય છે મશીનિંગ માટે ત્યાં તો આ રીતે જ્યારે બી કર્વેચર પાથ આવે ત્યારે એનો બ્લોક સ્લાઇટલી ચેન્જ થશે પહેલા તો જે કર્વેચર પાથ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ પ્રમાણે G02 કે G03 એના પછી એન્ડ પોઈન્ટ ટુ કોઓર્ડિનેટ વેલ્યુ જે આપણે X16 અને Z-8 લખ્યું પહેલા પોઈન્ટ માટે એના પછી R ની વેલ્યુ લખવાની છે જે આપણે બેઝિક કોડ સ્ટ્રક્ચરમાં પેરામીટર સમજ્યા હતા તો અહીંયા જે રેડિયસ પેરામીટર છે એનું એટલા માટે R8 લખવાનું અને પહેલું જ પોઈન્ટ છે કે જ્યાં ટૂલ અને વર્કપીસ એંગેજ થવાના છે એકબીજાને તો ત્યાં આપણે ફીડ આપી દેવાની ફીડ આપી 0.3 ઓકે તો આ રીતે આ ફિગરમાં બે જ કર્વેચર પાથ છે એટલે મેં તમને અહીંયા સ્પેશિયલ નોટ ડાઉન કર્યું કે N60 તમારું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન પાથ છે અને N100 તમારો ક્લોકવાઇઝ રોટેશન પાથ છે બરાબર તો G0 માઇક બંધ રાખો છોકરાઓ કામ ના હોય તો માઇક બંધ રાખો હવે જે 6 નંબરનો કોડ આવે 5 to 6 એ આપણે લિનિયર મૂવમેન્ટ છે 5 to 6 એટલે G01 X25 Z-55 અને 6 to 7 એ આપણું કોઈ બી જે મશીનિંગ નથી થતું ત્યાં એટલે મેં કોડ લખ્યો G00 અને જુઓ મેં આગળના પ્રોગ્રામમાં 10 mm નો જે ડાયામીટર ઇન્ક્રીઝ કર્યો હતો અહીંયા મેં 20 mm ડાયામીટર ઇન્ક્રીઝ કર્યો એટલે તમને એ જે સમજાવવા જઉં છું કે ત્યાં 10 mm લખો કે 20 mm ઇન્ક્રીઝ કરો એનો કોઈ ફેર નથી પડતો બરાબર અને Z વેલ્યુ એની -55 જે લાસ્ટ પોઈન્ટની હશે ત્યાં સુધી જ છે એટલે આ કમ્પ્લીટ થઈ જાય બોડી પાર્ટ એના પછી આવશે 3 લાઈન ફૂટર પાર્ટની ત્યાંથી ટૂલને હોમ પોઝિશન પર મોકલવું છે અને કુલન્ટ બંધ કરી દેવાનું ધેન ધ સ્પિન્ડલ ઓફ કરો ટૂલને હોમ પોઝિશન પર મોકલો કુલન્ટ બંધ કરો સ્પિન્ડલ બંધ કરો અને તમારું પ્રોગ્રામ સ્ટોપ થઈ ગયો ત્યાં એક પ્રોગ્રામ પૂરો થયો તો મશીન તમારા નવા પ્રોગ્રામ માટે રીસેટ થઈ જશે એટલે આપણે એવરી ટાઈમ રીસેટ થાય મશીન એટલે ટૂલને હોમ પોઝિશન પર મોકલીએ છીએ G00 G90 G95 21 આપણે ફીડ જે બધા બેઝિક કોડ એન્ટર કરીએ છીએ ઓકે એટલે હવે એક્ઝામ્પલ 3 સોલ્વ એક્ઝામ્પલ મૂક્યો છે એટલે એનો જે સ્નેપશોટ લઈ લો જાતે સોલ્વ કરજો ઘરે અને જે ચેક કરજો રેફરન્સ તરીકે હા example 3 write the CNC turning part program here you have 3 curvature path the first curvature have radius 7.5 the second curvature radius 10 and third curvature radius 2.5 same pattern first draw the figure plot the every point and write the coordinate of that point decide the 1 to 2 2 to 3 like this path is a curvature or the linear if there is a curvature path please decide that curvature is clockwise or anti-clockwise
Now I give you some homework. Here are the two example. Here total two example for your homework. Okay, thank you very much.